મોર્નિંગ. મોર્નિંગ. આજ તો સવારમાં નહીં ધોઈને તૈયાર થઈ ગયા. 6:30 વાગ્યાનો. નહીં કેવું લાગે સવારમાં 6:30 વાગે નહીં છે તો ગલકી લઈને જોઈએ તો ખબર પડે. તાર રોજ નહીં હુઈ જતો હોય તો નહીં પૂરે નહીં પહેલે રહેના. ઘરનું કામ પણ તું કરસ. બસ તમારે તો એક જ કામ કર્યું. ઘરનું કામ કરી જવો ને ખબર પડે. એક ચા મૂકીને તો આખું પ્લેટફોર્મ ચિતરીને મૂકો છો તમે. છોકરી નહીં તમારી અડોપ્ટેડ છોકરી. શાનું રડવું આવે છે? એમાં શું રડવું આવવાનું છે? તમે જેટલી મહેનત કરી હશે એ પ્રમાણે તમને એનું ફળ મળશે. બધું તો કરી આવતું છે. આજે આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્નો બીજા જેટલા પેપરો ગયા બધાના થઈ ગયા. તો સવારે વહેલા ઉઠ્યા હતા અમે. કેટલા વાગે? 3:45 વાગે. જાનવે 4:45 વાગે અમે ઉઠ્યા હતા. તો અત્યારે સવારમાં મારે બધું જ કામ પતી ગયું છે. ખાલી હવે પોતા કરવાના બાકી છે. તો જુઓ, પોતાની ડોલ તૈયાર રાખી છે. તો પોતા કરવાના છે અને મારે નહાવાનું બાકી છે ખાલી. તો એના માટે પાણી ભરાય છે, આવતું પાણી. તો અહીંયા તપેલી ભરાય છે, ગરમ પાણી મૂકવાનું છે એટલા માટે. અને આજ સવારમાં બધાએ નહીં લીધું. જાનસીએ નહીં લીધું. પછી આ ગોરી જો આને બી નહીં લીધું. 6:30 વાગે એટલે કે 6 વાગે અડધી કલાક બાથરૂમમાં થાય ને. તો ચલો હવે હું બધું જ ફટાફટ કામ પતાવી દઉં. ખાલી પોતા કરવાના જ બાકી રહ્યા છે. સીડી બીડી બધું ધોઈ નાખ્યું છે, વાસણ ઘસી દીધા છે. તો જાનસી સ્કૂલ જાય એ પહેલાં એના ચા નાસ્તો ફરી હું આપી દઈશ. જમવાનું નથી બનાવવું સવારમાં, કેમ કે એને પેપર આપવાનું છે એટલા માટે. તો જમવાનું એ સ્કૂલેથી એક્ઝામ આપીને આવશે ત્યારે જમશે. અને આજે જેને બી 10મા ધોરણની આજથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે બધાને બેસ્ટ ઓફ લક. તમારી એક્ઝામ સારી જાય. પેપર બહુ સહેલા પૂછાય. બધા પ્રશ્નો આવડે, એટલે કે બધા પ્રશ્નોના જવાબ આવડે. બરાબર ને? તો ચલો હવે વાતો જાને ભાઈ. બિલાડી અત્યારમાં શાની બિલાડી તને યાદ આવી? આખો દિવસ કોઈ ધંધો નહીં, બસ જેના હોય ના વિડીયો જોવાના, ના લાવી દો ને તે લાવી દો. તો ચલો હવે હું પોતું કરી દઉં ફટાફટ અને પછી હું તમને મળું. તો પાણી કેટલું ભરાયું છે? બહુ નથી ભરાયું. ચલો તો ચલો હવે હું પોતું કરી દઉં એટલે મારા બધા કામ પૂરા અને પછી હું તમને મળું. તો નહીં ને હું તૈયાર થઈ ગઈ. હવે ચા નાસ્તો બનાવી દઉં. ઓય જાહેર તારે જે સ્કૂલનું ભરવાનું હોય ને, પાઉચ ને એવું બધું ભરવાનું હોય ને ભરી દે. અને જા પાઉચ ને એવું બધું ભરી દે. આ નાસ્તો ને દૂધ લઈને આવે અંદર. શું લાવવાનું કહ્યું તું? પણ હું રોટલી પડી છે ને રાતની, એ ઘીવારી કરી દઉં છું. હા બળ, રાતની રોટલી પડી છે ને ઘીવારી શેકી દઉં છું. એવો આ ઘીવારી રોટલી નહીં ખાય. અને તૈયાર થવા માંડ, ચાલ ફટાફટ. તો બસ બીક લાગે છે. કાલની કહે છે કે મને બીક લાગે છે. રાત્રે કહેતી હતી કે મને બીક લાગે છે. મેં કહ્યું એમાં બીવાનું શું હોય? એ વાંચ્યું છે એ લખવાનું. તો ચલો હવે એ તૈયાર થવા ગઈ છે ત્યાં સુધી હું ચા નાસ્તો બનાવી દઉં. મારા ભાઈ શું કરે છે? એને મેં મોકલ્યો હતો દૂધ લેવા માટે. રાત્રે દૂધ પતી ગયું હતું. તો શું કરો છો તમે ભાઈ? પેલી મૂકવા જવાનું છો? જા મૂકે હવે. હેડ તું જા. તે તું ભાઈ નથી લે. હા તો એમાં શું થયું? તું જા. તે જાને, પણ તું જઈશ તો શું વાંધો છે? જોઈએ હવે કોણ મૂકવા જાય છે. શું થયું? કપડાં પહેરાઈ ગયા? માથું એવું ઓરી લે અને જે પણ કઈ વસ્તુ લેવાની હોય ને તારી એ બધી વસ્તુ લઈ લે. પેન્સિલ, રબર, કોઈ પણ વસ્તુ ભૂલાય નહીં. અને હા, હોલ ટિકિટ લઈ લેજે જાનસી. હા તો તું ભૂલી જા ને, યાદ અપાવ્યું મેં. હોલ ટિકિટ પહેલી લઈ લેજે.
ચાલ હવે ચા થઈ જવાય છે, ચા નાસ્તો કરી લે. હા હારું, હોલ ટિકિટ ને એવું બધું મૂકી દે. એની ઝેરોક્સો કરાઈ છે હોલ ટિકિટ ની? તે આજે ઝેરોક્સ કરાઈ લેજે. લઈ જા જોડે. મેન મહત્વનું શું હોય? પાઉચ હોય, હોલ ટિકિટ અને જે પેલું એ છે. હારો જ છે ફોટો. તો જો જાનસી તૈયાર થઈ ગઈ છે. મારે એક બાજુ ચા અને ભાખરી બંને થઈ ગઈ છે. ભાખરી બરી ગઈ કહેવાય રહી. ચલો હેડો હવે આ ભાખરી સાઈડમાં કાઢી લઉં. એ હાથ પડી ગઈ. કેમ આમ થાય છે? તો જો ચા રેડી થાય એટલે ચા કાઢી દઉં. તો અહીંયા ચાલી રહ્યું છે તેનાલીરામા. બહુ મસ્ત સિરિયલ આવે છે અને જોવાની બી મજા આવે છે. અને સાથે કરી રહી છે ચા નાસ્તો. જો ડોકી ઊંચી રાખ્યા વગર થોડીક ડોકી નીચી રાખીને ચા નાસ્તો કરી લે. ટાઈમ થઈ જશે ખબર નહીં પડે. હા તો ચલ ચા નાસ્તો કરી લે. હવે ગંગાજળનો ચાંદલો કરું છું કેમ કે અહીંયા આગળ પછી કંકુ લગાવાય ના લગાવાય. ખૂબ સરસ પરીક્ષા જાય. શું પ્રોબ્લેમ થઈ? પેલું ખટ્ટું છે. કરવાનું બંધ કરો. ચલ હવે ચલ હવે. જો બે જણા મસ્તીએ ચડ્યા છે. કોઈ ધંધો નહીં તમારે? છોકરીને કહી દેતા છોકરીને તે રે ને હવે ચાપડું થયા વગરનું. આ બધા બાણા બંધ કરી દે. ઓ કર દે લાઈટ બંધ. હા અહીં બધા બાણા બંધ કરી દે. સીધો રહે ને. ચલો હવે હું જાનસીને એવી ખબર ના પડે. 2:30 વાગ્યા. 9:15 બાકી. ના 9:15 બાકી કેમ નહીં? 9 વાગ્યા. ફિલ્ડિંગ સેટ હો જી. 9 વાગ્યા. જો ને કેટલા આવો એ ખીજવે છે. ચલ ને હવે ટાઈમ ટાઈમ જોવા રહીએ ને એના ટાઈમ જાય બધા નીકળે જ છે ને. ચલો પેલો ખીજવે તને. લઈ ચંપલ કાઢ મારા. ચલ હવે જાને હવે હોશિયારી માર્યા વગર. તારી નહોતી થઈ? તારી નહોતી થઈ? જો દિવ્ય જાનસીને ખીજવે છે. ચલો હવે ચલો બાણા બંધ કરીને બેસ હવે. ચાંપલું થયા વગરનું. एक्टिवा भारत मुकीस बढ़िया से परीक्षा देना। हाँ दीदी हाँ हम लोग का आशीर्वाद है कि अच्छा से देना। हाँ आपका आशीर्वाद होगा तो सब अच्छा ही होगा चले पास हो के आना। अभी तो एग्जाम देना है जाऊंगी उसकी टीम। चलो बीक लागे बीक लागे છે બહુ બીક લાગે છે મારા બાજુમાં કોણ હશે એ તો કશું એમ કે મેં પૈસા વધારે લીધા છે આવો એ એક્ટિવા ફેરવે ને એટલે એક્ટિવા સાફ કરે પણ એક પેલું સેન્સર લગાવી દેવાનું પેટ્રોલ તો દે એટલે વાગ જ કરે ચાલુ કેમ પેટ્રોલ પુરાવાનું એવું એને એક્ટિવા સાફ કરે ને એવું સેન્સર વાળું એક્ટિવા કાઢો વિનંતી મારી આવી તો બહુ જ આ બાજુ નથી પડતું ને મારા પગ જો આટલા લાંબા પગ વાળી છોકરી છું કેટલો લાંબા પગ છે બા મારા તો જાનસી પાણીની બોટલ લેવા માટે ગઈ છે તો ચલો પાણીની બોટલ એને લઈ લીધી હવે અહીંયાથી સીધા અમે જઈએ છીએ સ્કૂલે અહીંયા બીક લાગતા વિચિત્ર વિચિત્ર માણસો મને તો ચલો હું જાનસીને સ્કૂલેથી મૂકીને ઘરે આવી ગઈ છું જોઈએ આ ભાઈ શું કરે છે કઈ ગયો આવો યાર શું કરે એટલે તું મૂકીને આવી પબ્લિક હતું 9:29 બિલ પાડી દીધો વિચાર કર 10 વાગ્યાનો ટાઈમ છે 9:45 ઠીક પણ 9:29 એટલે વહેલા નીકળવું પડે મેડમ ગયા અંદર પેલા આપણે તારી સ્કૂલ હતી ને તને જે સ્કૂલ આવી હતી ને 12મા ધોરણમાં એના કરતાં અહીંયા આ સરસ્વતીની સ્કૂલમાં સારું છે
શું કહેવાય વાતાવરણ ઉપરથી ખબર પડી જાય. હવે આજે કેવું પેપર જાય છે કેવું નહીં એ આવે પછી ખબર પડે. અને એક્ટિવામાં પેટ્રોલ લઈ નહોતું. એવું તો જ્યાં જઈએ અને ત્યાં સુધી હું જમવાનું બનાવી દઉં. તો દિવ્ય જાય છે હેર કટિંગ માટે. મેરેજમાં હેર કટિંગનો મેર જ નથી પડ્યો કેમ કે જેની જોડે જાય છે એ ભાઈ બી ફ્રી નહોતા. એને બી મેરેજમાં જવાનું હોય ને મેરેજના ઓર્ડરો હોય. એક કામ કર, હજુ 11:30 થયા છે ને, એ ભાઈને કહેજે કે મારા બેનને લેવા જવાનું છે તો પહેલો તારો નંબર લઈ લે ફટાફટ. ના એવું ના કરે. કેટલી વાર લાગશે ખાવા બનાવવા? ખાવા બનાવવામાં તો થઈ જશે, તું આવીશ ત્યાં સુધી. રાજમા ચાવલ જ બનાવવાના છે ને. તો જો શાકભાજી આવી હતી તો શાકભાજીમાંથી લીલા ધાણા લીધા કેમ કે લીલા ધાણાની ચટણી બનાવી છે. અને અહીંયા રાજમા બફાઈ ગયા છે. તો ચલો હવે એનો વઘાર કરી લઈએ. અને અહીંયા લસણ ફોલી દીધું છે તો આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી દઉં. તો આમાં વાટીશ નહીં પણ ગ્રેવી બનાવીશ ને એમાં મિક્સ કરી દઈશ હવે. તો આજે જમવામાં એકદમ સિમ્પલ છે. ગ્રીન ચટણી, રાજમા અને ભાત. કુકર ઉપર ના જશો કેમ કે ભાત ઉભરાઈને કુકરની મહાદશા થઈ ગઈ છે. દિવ્યભાઈ આવી ગયા છે હેર કટિંગ કરાવીને. અને હા ખોલું. ક્યાં ગવાયા? સરસ સરસ. હા હેર કટિંગ તે કરાયા ને માથું મારું હલકું થયું. મસ્ત કાપ્યા. બહુ વાર લાગી. ચાલ હું પેલીને લેવા જાઉં. આટલા નાના હું ચોમું જેવું લાગુ છું. બહુ નાના હોય ને એટલે કશું એવું લાગતું નહીં. આમાં જ સારું લાગે જ મોઢું. વાળ મોટા મસ્ત લાગે. મોટા જો સેટ કરાવું તો મસ્ત લાગે. જમવાનું થઈ ગયું છે. ગ્રીન ચટણી બનાવી છે, પછી રાજમા બનાવ્યા છે ને ભાત. બરાબર. હું બેસી જો જમવાનું ભૂખ લાગી. હા રાજમા જોઈને તો વધારે ભૂખ લાગી ગઈ હશે. થોડા પ્રોટીન તો મિલે જશે. સારું ચાલ હું જઉં ને આ ઘડિયાળનો પાવર લાઈને. કેટલા દિવસથી આ ઘડિયાળનો પાવર ને આ પંખાની મહાદશા થઈ ગઈ છે તો એની દશા સુધારવાની છે. ચલો હવે જાનસીને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. શું કે? હા હું જઉં. ગરમી બી બહુ લાગે છે મને તો દુપટ્ટો લઈ લઉં એક. ચલો હા દુપટ્ટો કોટનનો દુપટ્ટો જોઈશે. આ રહ્યો ઉપર જ છે તો હાથમાંથી પડી ગયો. કોટનનો દુપટ્ટો લઈ લીધો. હવે હું જઉં છું જાનસીને સ્કૂલે લેવા. ચલે પૈસા લઈ તો. અને 100 રૂપિયા જ છે તો શાકભાજી એવું લેતા આવું. ચાલ તો જાનસીને સ્કૂલેથી લઈને આવી ગઈ અને શાકભાજી પણ લેતી આવી. કઈ ગઈ વ્યા? દહીં લાવી તો જો આ એનું બધું ચિત્રામણ. હા હા કાઢી દઉં જમવાનું. ચલો હવે જમી લઈએ. જો દિવ્યા જમ્યો ને કેટલું ચિત્રામણ કરીને મૂક્યું છે. તો ભાઈ મારી પ્લેટ રેડી છે. રાજમા ચાવલ, લીલી ચટણી અને દહીં. ચલો તમે બી જમવા. ઓલા રાજમા કેવા થયા છે? એ તો તારસડામાં જોયું શાકે એના ઉપરથી ખબર પડી ગઈ. એવું? હા પ્રોટીન भी तो चाहिए. પેટ ભરીને ખાધું એમ. ચલો હવે અમને તો જમીન સૂતા છે, આરામ કરે છે. હવે હું પણ જમી લઉં. જાનસી જમવા બેઠી અને હું પણ જમીન વાસણ ઘસીને રસોડું સાફ કરીને સૂઈ જાઉં. તો સાંજના જમવામાં મેં બનાવ્યું છે પાઉંભાજી. બધાએ જમી લીધું છે, દિવ્ય જાનસી બંને. અને મને માથું બહુ જ દુખતું હતું એટલે બપોર પછી મેં કોઈ વ્લોગ બી નહોતો બનાવ્યો. તો બસ થોડીક ભાજી અને પાઉં થોડુંક જમી લો અને પછી અમે ઘરનું બધું કામ કરીને સૂઈ ગયા હતા. તો ચલો હવે ફરી મળીએ નવા વ્લોગ ને નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.